સીએનજી એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પેટ્રોલમાંથી નીકળતું ડીઝલ અને પેટ્રોલ આજની તો કાલ ગમે ત્યારે ખતમ થઈ શકે છે. સરકાર ઈચ્છે છે કે સીએનજી ગાડીઓ બને. એવરેજ સારી આવે છે, એવરેજ જોરદાર આવે, પણ ગાંધીધામથી આવે છે. 30 કિલોમીટર સુધી તમારે ખાલી આવું ને ખાલી જવાનું. આ બધા જ સીએનજી માટે વેઇટિંગમાં ઉભા છે, પણ સીએનજી ગાડીઓ બને છે પણ પંપ ઓછા છે. આ તો લાંબુ પડતું હશે તમારે. આટલા આઈડિયા છે, કઈ આઈડિયા નથી સાહેબ. આઈડિયા એમ નથી બનતા તો હવે કઈ હશે, પણ તકલીફ તો છે. રાજકારણ હશે, કઈક રાજકારણ હશે, પણ એક કારણ ચોક્કસ છે, આ બધા લાઈન ઉપર ઉભા છે. 38 કિલોમીટર વિચાર કરો, તમને સીએનજી ભરવા માટે આવવું પડે. તો આ સરકારને સંવેદનશીલતા માત્ર શબ્દો ઉપર નહીં પણ સંવેદનશીલ બનવું પડશે. ખાલી જ ગયા 2 કિલો ગેસ ખાલી જ ગયો. ગાંધીધામમાં એક પણ પંપ નથી. ગાંધીધામમાં ને અંજાર ને આદિપુર ને ક્યાંય નથી. માળિયા છે ને રત્નાલ છે ને મુંદ્રા છે. એક બે વાર રજૂઆત કરી ગાંધીધામ. હા, શું જવાબ મળે છે? એ લોકો એમ કહે કે કરશું કાંઈ પણ કરતા નથી. 2 કલાક 2 કલાક થયા છે. તો તમારી મતલબ ગણતરી હતી કે તમને અહીંયા મળી જશે પંપમાં સીએનજી? 1 કલાક નું કીધું તું અમને. હા, 2 કલાક થવા આવી. તો મને જીજે3 એટલે રાજકોટ ના છો આપ? રાજકોટ. તો ગાંધીધામ, આદિપુર, અંજાર જેવા સિટીમાં જો સીએનજી ન હોય તો સાહેબ મને લાગે છે કે સરકાર પાસે આ વાત કદાચ પહોંચતી નહીં હોય, અને પહોંચતી હશે તો સરકારના કાનથી મગજ સુધી નહીં પહોંચતી હોય, અને મગજ સુધી પહોંચતી હશે તો એનું શું કરવું એનું કદાચ પ્લાનિંગ આ સરકારને નહીં આવી શકતું. મિત્રો, ખાસ કરીને સીએનજી એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એનું ફૂલ ફોર્મ થાય છે. અને નેચરલ ગેસ એટલે સરકાર એમ ઈચ્છે છે કે ડીઝલ અને પેટ્રોલની વૈકલ્પિક વ્યવસ્થા, અને હવે ભવિષ્યમાં આપણે સોલાર ઉપર જવું પડશે, બેટરી ઉપર જવું પડશે, કારણ કે આ પેટ્રોલમાંથી નીકળતું ડીઝલ અને પેટ્રોલ આજની તો કાલ ગમે ત્યારે ખતમ થઈ શકે છે. અને બીજું, વિદેશ ઉપર આપણે આધારિત રહેવું પડે છે. સરકાર ઈચ્છે છે કે સીએનજી ગાડીઓ બને. અત્યારે રિક્ષાઓ પણ આવે છે, તમે જો સીએનજી રિક્ષા છે, પણ સીએનજી ના ગેસ માટે એટલે કેટલી તકલીફ પડે તમે જો અત્યારે, કારણ કે આ લોકો મુસાફરોને મૂકીને 3-4 કિલોમીટર દૂર તો એને ભરાવા જવું પડે. શું નામ તમારું? ફિરોજભાઈ. ફિરોજભાઈ, કેટલા સમયથી સીએનજી છે તમારી પાસે? 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા. એવરેજ સારી આવે છે, એવરેજ જોરદાર આવે, પણ તકલીફ શું પડે સીએનજી માં? ગેસ નું તકલીફ પડે. કેટલા કિલોમીટર દૂર આવવું પડે ભરાવા? અમારો બાજુમાં છે. બાજુમાં છે, પણ સામાન્ય રીતે બીજા રિક્ષાવાળાને ગાંધીધામ થી આવે. ગાંધીધામ થી આવે છે. ગાંધીધામ. તો કેટલા કિલોમીટર થતું હશે ગાંધીધામ? ગાંધીધામ અહીંયાથી 30 કિલોમીટર. 30 કિલોમીટર. ખૂબ ખૂબ આભાર ફિરોજભાઈ. તો વિચારો કે 30 કિલોમીટર સુધી તમારે ખાલી આવું ને ખાલી જવાનું, કારણ કે પેસેન્જર તો રોડ ઉપર મળવાના નથી. તો આ તો થઈ રિક્ષાની વાત. એવી રીતે 4 વ્હીલરની લાઈન હું બતાવીશ અત્યારે. જગાને કહીશ કે જગદીશ ત્યાંથી આખી બતાડો, અહીંયાથી જ ખાલી ફેરવી દો કેમેરો. આ બધા જ સીએનજી માટે વેઇટિંગમાં ઊભા છે. કોઈક ને કોઈક બહારગામ જવું છે, કોઈક અહીંયા ફરવા આવ્યા છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પણ સીએનજી ગાડીઓ બને છે પણ પંપ ઓછા છે. પંપ ખરેખર જે છે ઘણા હોવા જોઈએ. શું નામ તમારું? અરવિંદભાઈ. અરવિંદભાઈ, ક્યાંથી આવો છો? ગાંધીધામ. ગાંધીધામથી રિક્ષા ચલાવો છો? રિક્ષા ચલાવો. તો આ તો લાંબુ પડતું હશે તમારે. આટલા આઈડિયા છે, એટલે આવી ગયા છો. સરકાર એમ કહે છે કે સીએનજી ગાડીઓ બનાવો, બરોબર. નીતિન ગડકરી પણ એમ કહે છે કે હવે આપણે ફ્યુલ બચાવવું પડશે, ડીઝલ અને પેટ્રોલ આધારિત નહીં, પણ તો પંપ શા માટે નથી બનતા એ તમને કંઈક સમજણ પડે છે? હવે એ કઈ આઈડિયા નથી સાહેબ. આઈડિયા એમ નથી બનતા તો હવે કઈ હશે, પણ તકલીફ તો છે. રાજકારણ હશે, કઈક રાજકારણ હશે. હમણાં જ અમારી નીરવ, અમારા જે પ્રતિનિધિ છે, એને વાત કરી કે અમુક કંપનીઓના અંદર ખાને જે છે કદાચ ઇન્ટરફેર હોઈ શકે છે, એ લોકોના અંદરોઅંદરના ક્યાંક ઝઘડા કે ડખા હોઈ શકે છે, જે કંઈ પણ કારણ છે, પણ એક કારણ ચોક્કસ છે, આ બધા લાઈન ઉપર ઉભા છે. અત્યારે 1-1 કલાક મહત્વનો છે, કારણ કે આજે આપણે સવારથી સાંજ સુધી 500,000 રૂપિયા કમાઈને ઘરે જવાનું છે. એમાં તમારે ગાંધીધામથી આક્યુ સેન્ટર છે, અત્યારે આપણે આવે છે રતનાલ, 38 કિલોમીટર. વિચાર કરો, તમને સીએનજી ભરવા માટે આવવું પડે. તો આ સરકારને સંવેદનશીલતા માત્ર શબ્દો ઉપર નહીં પણ સંવેદનશીલ બનવું પડશે, કારણ કે આ ધંધાદારીઓ છે. કોઈ કેટલા કિલોમીટર? 80 કિલોમીટર. 80 કિલોમીટર એટલે એ તો ખાલી જ ગયા તમારા. ખાલી જ ગયા. 2 કિલો ગેસ ખાલી જ ગયો. 2 કિલો ગેસ ખાલી થયો. આખો દાડો મજૂરી, આખો દાડો મજૂરી ગઈ તમને. બરોબર છે. ગાંધીધામમાં કેટલી વ્યવસ્થા છે અત્યારે? પંપની કેટલી વ્યવસ્થા? એકે નહીં પંપ. ગાંધીધામમાં એક પણ પંપ નથી. ગાંધીધામમાં ને અંજાર ને આદિપુર ને ક્યાંય નથી. માળિયા છે ને રત્નાલ છે ને મુંદ્રા છે. સાહેબ, આ તો એક ખરેખર શરમ આવી જોઈએ, સરકારને શરમ આવી જોઈએ. ખરેખર જો સંવેદનશીલ સરકાર જો તમે કહેતા હો તો ગાંધીધામમાં જો આ તો આપણું મુંબઈ, મિની મુંબઈ કહેવાય છે અને ઇન્ડસ્ટ્રી શહેર છે. જો ગાંધીધામમાં સીએનજી પંપ ન હોય તો આનાથી વિશેષ કોઈ શરમની વાત જ ન હોઈ શકે. શું નામ તમારું? અરવિંદભાઈ મહારાજ. અરવિંદભાઈ, તમે ક્યાંથી આવો છો? આદિપુરથી. આદિપુરથી. શું લાવો છો? રિક્ષા. રિક્ષા. તો આ તો એક ઘણું મોટું નુકસાન થતું હશે. 5 વર્ષથી આમને હેરાન થઈ રહ્યા. શું કરવું બોલો? બરાબર. નાના માણસ આખો દી થતો કરવો. અત્યારે સ્કૂલ હશે, સ્કૂલમાં બીજાને ફોન કરીને આવ્યો છું, ગાડી મળતી નથી. બરાબર. તો આ કિલોમીટર, હેરાન થાય, આટલા કિલોમીટર લાંબા ચલાવવા, પછી રિસ્ક રહે મોટી ગાડીઓની વચ્ચે તમારે, કારણ કે રિક્ષા લગભગ સામાન્ય રીતે શહેરમાં ચાલતી હોય, તો તમારે આ પણ રિસ્ક રહે, ત્યાં પણ તમારો ધંધો તૂટે છે.
બરાબર. રૂટે પણ હાઈવે માં ચાલુ રિક્ષા છે નહીં. બરાબર. રજૂઆત કરી છે કે તમે કલેક્ટર કે ધારાસભ્યને કે કોઈને? હા, એક બે વાર રજૂઆત કરી ગાંધીધામ. હા, શું જવાબ મળે છે? એ લોકો એમ કે કરશું કે છે. કરીને આપેલા. કાંઈ પણ કરતા કરતા નથી. નથી. અત્યારે હું તમને કહી દઉં, કારણ કે આ ગાંધીધામના એટલે આ માલતીબેન ધારાસભ્ય એની જવાબદારી બને છે. પછી અત્યારે અહીંયા આપણે અંજારાઓ એટલે ત્રિકમ છાંગાની જવાબદારી બને છે કે માસ્તર આપ તો શિક્ષિત છો અને આપ તો ખરેખર આ લોકોની વેદના સમજી શકશો. આ માત્ર ખાલી આટલા લોકો છે, પણ આવું રોજનું ચિત્રણ છે દરેક પંપ ઉપર. અહીંયાથી તમે માતાના મઠ જાઓ તો તમને 2-3 પંપ મળે, અહીંયાથી તમે નલિયા જાઓ તો 2-3 પંપ મળે. તો તમે એક તરફ ગાડીઓ જે છે સીએનજી વધારે ને વધારે બનાવો છો. હવે 4 વ્હીલરને મળીએ આપણે, જે કંઈ આપણા બીજા કંઈ આ તો રિક્ષાવાળાની તો સમસ્યા સાંભળી કે એના સિવાય બીજા ધારો કે GJ3 ગાડી છે, હવે રાજકોટથી આવે છે, બરોબર છે. હવે ને એનું કદાચ એ ગણતરી ખોટી પડે કે ભાઈ મારે અહીં આગળ પંપ મળી જશે ને જો એ પંપમાં સીએનજી ન હોય તો કેટલી મોટી તકલીફ પડે. તો આ કમ્પ્રેસ નેચરલ ગેસ છે એની આ સમસ્યા છે. એક એવા જેવા ભાઈને મળીએ છીએ અત્યારે, કદાચ GJ3 એટલે રાજકોટથી આવતા હશે. શું નામ છે સાહેબ આપનું? ચિરાગભાઈ, કેટલા સમયથી ઉભા છો અહીંયા? 2 કલાક થવા. 2 કલાક થયા છે. તો તમારી મતલબ ગણતરી હતી કે તમને અહીંયા મળી જશે પંપમાં સીએનજી? 1 કલાકનું કીધું તું અમને. હા, 2 કલાક થવા આવી. તો મને GJ3 એટલે રાજકોટના છો આપ? રાજકોટ. તો કેવી રીતે તમને તકલીફ પડશે? હવે અત્યારે ક્યાંક જે વચ્ચે પંપ ન મળે તો પેટ્રોલમાં જ ગાડી ચલાવવી પડે ને? હા, પેટ્રોલમાં ચલાવવી પડે ને શું કરે? બરાબર છે. તો શું કહો છો તમે? કારણ કે એક તરફ સરકાર નીતિન ગડકરી બહુ જ સમજદાર મંત્રી છે આપણા, એમણે કહ્યું છે કે સીએનજી ગાડી બનાવો, સોલારની ગાડી બનાવો, બેટરી વાળી બનાવો, પણ સામે પક્ષે ફ્યુલ નથી મળતું. તો શું કહેશો તમે? એક માળિયાથી ઓનેસ્ટ આવે ને, ત્યાં એક છેલ્લો પેટ્રોલ પંપ, ઓલા સીએનજી પંપ, જી, ત્યાંથી ભુજ એક આ વચમાં, બસ. બાકી કોઈ મળતો જ નથી. ક્યાંય શું તમે તો શિક્ષિત છો, શું અપીલ કરશો સરકારને? સરકારને કે ઓછામાં ઓછા 50 કિલોમીટરના ગાડે એક પંપ હોય. એક હોય તો આ હા. ઇસ્યુ નહીં આવે. બહુ સરસ એક વાત કરી છે મિત્ર, તમે આ લાઈનમાં આવી જાઓ. કારણ કે હવે અત્યારે 1 કલાકથી 2 કલાક ફેમિલી સાથે છે એવા અનેક લોકોને જે છે સમસ્યાઓ છે મિત્રો. ત્યારે 50 કિલોમીટર જો એક પંપ હોય તો આ ગર્દી પણ ન થાય, આ લાઈનમાં પણ ઊભું ન રહેવું પડે, અને 50 કિલોમીટર જો એક પંપ આવે તો મને લાગે છે કે આ લોકોનો સમય પણ ન જાય. અને બીજું સૌથી વધારે મને દુઃખ ત્યારે લાગે, ગાંધીધામ, આદિપુર, અંજાર જેવા સિટીમાં જો સીએનજી ન હોય તો સાહેબ મને લાગે છે કે સરકાર પાસે આ વાત કદાચ પહોંચતી નહીં હોય, અને પહોંચતી હશે તો સરકારના કાનથી મગજ સુધી નહીં પહોંચતી હોય, અને મગજ સુધી પહોંચતી હશે તો એનું શું કરવું એનું કદાચ પ્લાનિંગ આ સરકારને નહીં આવી શકતું હોય. લોકપ્રતિનિધિઓની તો આપણે શિક્ષણની વાત ન કરીએ, કારણ કે ઘણા બધા ભણેલા હોય છે અને ઘણા બધા જે છે એ ભણેલા નથી હોતા, પણ જે સરકારમાં સચિવો છે, કલેક્ટરો છે, એ તો સાહેબ IAS, IPS અને એ કેડરના જ્યારે અધિકારી હોય ત્યારે એમની પાસે તો ખૂબ સૂઝબૂઝ હોય છે. ત્યારે હું અધિકારીઓને અપીલ કરીશ કે સાહેબ તમે આ લોકોની સંવેદના જુઓ, કારણ કે એક તરફ સીએનજી કારો, સીએનજી રિક્ષાઓ વધી રહી છે, સીએનજી બસ વધી રહી છે, અને બીજી તરફ જ્યારે આવી તકલીફ હોય ત્યારે મને લાગે છે કે આ અહેવાલને ગંભીરતાથી ગુજરાત સરકાર લે, ન માત્ર ગુજરાત પણ સમગ્ર ભારતમાં આ વસ્તુને જે ગંભીરતાથી લેવી પડશે. જગદીશ અને નીરવ ગોસ્વામી સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, રતનાલ, સીએનજી પંપ, કચ્છ, ગુજરાત.